મનુભાઈ રાજારામ પંચોળી, એમનું સ્થાન ઐતિહાસિક દ્રષ્ટિએ પણ મહત્ત્વનું છે અને કાયમી દ્રષ્ટિએ પણ મહત્ત્વનું છે. નવલકથાના ક્ષેત્રે એમનું પ્રદાન ગોવર્ધનરામ પછી ઘણું મહત્ત્વનું છે, ખાસ કરીને સાંસ્કૃતિક દ્રષ્ટિએ. એમણે નાટક, નવલકથા, ઇતિહાસ કથા, આત્મકથા અને વિવેચન તમામ ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું છે અને એમના પુસ્તકો વારંવાર પ્રકાશિત થયા છે અને ખૂબ વંચાયા છે. મેં હમણાં કહ્યું તેમ ગોવર્ધનરામ પછી એ પ્રકારના, એટલે કે સાંસ્કૃતિક ઇતિહાસનું નિરૂપણ કરનારા, ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને સમજનારા અને રસ પડે એ રીતે રજૂ કરનારા મનુભાઈ પંચોળી એકમાત્ર લેખક છે. આમ તો બધા જ વિશે મેં લખ્યું છે અને રસપૂર્વક લખ્યું છે. એમને વારંવાર વાંચ્યા છે. વિદ્યાર્થી અવસ્થાથી દર્શકના દેશમાં નામનું પુસ્તક તૈયાર કર્યું, જેની અનેક આવૃત્તિઓ થઈ છે, ત્યાં સુધી વારંવાર વાંચ્યા છે. પણ મારી દ્રષ્ટિએ ઝેર તો પીધા છે જાણી જાણી, સોક્રેટિસ, આ બે પુસ્તકો અનન્ય છે. બંધારણની રીતે, સંરચનાની રીતે દીપનિર્વાણ એ પણ મહત્વનું છે. દીપનિર્વાણ તો ભારતના ઇતિહાસમાંથી લીધું છે એમણે, ગણરાજ્યોનો સમય. જ્યારે સોક્રેટિસ એ પશ્ચિમના ઇતિહાસમાંથી એમણે લીધું છે. પણ સોક્રેટિસ સત્યની દ્રષ્ટિએ ગાંધીજી જેને આદર આપતા હતા એવા મહાન ચિંતક હતા, જે મનુભાઈની દ્રષ્ટિએ પણ આદરણીય, શ્રદ્ધેય હતા. એ વિષયને અનુરૂપ ભાષાની પસંદગી કરતા હતા. પણ એમના ભાણેજ રમેશ દવે ઐતિહાસિક નવલકથામાં પણ મનુભાઈ બોલચાલના શબ્દો વાપરે છે એવું શોધીને લાંબી સૂચિ તૈયાર કરી ચૂક્યા છે. મનુભાઈનું ધ્યાન પણ ખેંચેલું, પણ એ તો કે બરોબર છે, એ સામાન્ય રીતે બીજાનું સ્વીકારે નહીં. પણ એ તળ જીવનના માણસ હતા, ઇતિહાસના અભ્યાસી હતા, સંસ્કૃત પણ જાણતા હતા, એટલે એ રીતે જરૂર પ્રમાણે ભાષાનો ઉપયોગ એ કરી શકતા હતા. આજની પેઢીએ કંઈ વાંચવું જોઈએ કેમ એ પ્રશ્ન પહેલો છે. પણ જે તમારા જેવા વાંચનારા છે એમને તો મનુભાઈનું કોઈ પણ પુસ્તક આપશો તો એમને ગમશે. મનુભાઈએ લખવા ખાતર કશું લખ્યું નથી, કંઈક કહેવાનું છે, એમની પાસે કંઈક સંવેદન છે, વિચાર છે, માટે જ એમણે લખ્યું છે. ને નાટક એમનું પરિત્રાણ તો કેટલું બધું ભજવાયું છે. એમના એકાંકીઓ ભરત દવેના દિગ્દર્શનમાં ભજવાયા છે ને વારંવાર ભજવાયા છે, બીજા લોકોએ પણ ભજવ્યા છે. એટલે નાટકને કારણે પણ પરિત્રાણ તો ગ્રામ સમાજ સામે રજૂ કરો તો પણ બધાને ગમ્યું છે. મેં હાઈસ્કૂલ દરમિયાન ઇતિહાસ કથાઓનું વાંચન કરેલું, એક રસ પડે એ રીતે. તો વિદ્યાર્થી અવસ્થામાં, કિશોર અવસ્થામાં આ કથાઓ, એમાં વાર્તા તત્વ પણ છે, ઇતિહાસની સમજણ પણ છે. પણ વાર્તા રસ એ રીતે એમણે રજૂ કર્યો છે કે કોઈ પણ વાચકને એ આકર્ષી શકે. આજની પેઢીને ઇતિહાસમાં જ્યાં રસ હોય ત્યાં આજની પેઢીએ તો આખા જગત તરફ નજર રાખવી જોઈએ. અને જે આ ગ્રીસ અને રોમ, એ જે પશ્ચિમનું ભવ્ય ભૂતકાળ, એને પણ જાણવું જોઈએ. એટલે કેવા કેવા પાત્રો થયા, કેવી કેવી ઘટનાઓ બની, એ એક રસની દ્રષ્ટિએ પણ મહત્વની છે અને જ્ઞાન વધારવાની દ્રષ્ટિએ પણ ઘણી મહત્વની છે. હા, પરિત્રાણ અનેક લોકોએ ભજવેલું અને બધા જોયેલા. વડોદરાની નાટ્ય સંસ્થાએ પણ એની ભજવણી કરેલી, અમદાવાદમાં જશવંત ઠાકરે પણ ભજવણી કરેલી. પરિત્રાણ એટલે રક્ષણ કરો. શ્રી કૃષ્ણને કહ્યું છે કે રક્ષણ કરો. એટલે મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ એક મહત્વનું પાત્ર છે, જે ધર્મ શું, માનવ ધર્મ શું, અને એને માટે યુદ્ધ અનિવાર્ય બને છે અને જે યોગ્ય વ્યક્તિઓ છે એનું રક્ષણ થાય. તો પરિત્રાણ એ રીતે શબ્દ છે, આમ અઘરો શબ્દ છે, પણ એમના મનમાં જે ભાવ છે એ કૃષ્ણના પાત્રનું નિરૂપણ છે ને ભજવી શકે, ભજવે છે લોકો. ઘણી સંસ્થાઓ, ખાસ કરીને નઈ તાલીમની સંસ્થાઓમાં તો
પરિત્રાણ વારંવાર ભજવાયેલું છે. આપણે ગ્રામ ભારતીમાં પણ એકવાર ભજવ્યું હતું, લોક ભારતીમાં ઘણીવાર ભજવાયું છે. પણ વડોદરાની નાટ્ય સંસ્થા અને જશવંત ઠાકરે એની જે ભજવણી કરેલી એ બહુ યાદગાર નીવડેલી. એટલે શકુની કૂટનીતિથી જીતવા માગે છે અને દુર્યોધન પાસે સંખ્યાબળ છે, પાંડવો પાસે કૃષ્ણ છે, યુધિષ્ઠિર છે અને એ સત્યનિષ્ઠાથી ન્યાય માટે લડવા માગે છે. એટલે કૃષ્ણ અને શકુની વચ્ચેનો સંવાદ બહુ રસ પડે એ રીતે નાટકમાં આપવામાં આવેલું છે. હા, એ એમના ઘડતરની વાત એમાં છે અને એની પણ આવૃત્તિઓ થઈ છે. એમણે કિશોરાવસ્થામાં, યુવાવસ્થામાં શું શું વાંચેલું એના માત્ર ઉલ્લેખો નથી, પણ એમાં કયા મુદ્દા હતા એ પણ આપણે જોઈ શકીએ છીએ. એમનું ઘડતર થયું એમાં માર્ક્સ ગાંધીનો શું ફાળો છે, ભારતીય સંસ્કૃતિનો શું ફાળો છે એ પણ આ વાચન કથામાંથી આપણે જોઈ શકીએ છીએ. અને એમણે કેટલીક એ વખતની રંગદર્શી કથાઓ પણ વાંચેલી, એની પણ ચર્ચા એમણે કરેલી છે. લોકોને થાય કે ન થાય, લેખકોને તો થાય જ. એટલે જે લખવા ધારતા હોય અને જે બીજી કૃતિઓ વાંચવા માટે માહિતી મેળવવા માગતા હોય એમને વાચન કથા બહુ ઉપયોગી થાય. હા, એ એમના સંસ્મરણો છે, સદભી સંગ. એટલે એમાં એક પોતે પણ સત્પુરુષ છે અને બીજા સત્પુરુષોના સંપર્કમાં આવ્યા એ પણ ગૃહિત છે. પણ જે મહાનુભાવો સાથે રહ્યા, એમની પાસેથી શીખ્યા, નાનાભાઈ ભટ્ટ હોય કે બીજા ત્રીજા, એ બધાના પાત્રો પણ ઉપસે છે. અને સાથે શાસનમાં, વહીવટી તંત્રમાં, અનુશાસનમાં કેવા નિર્ણયો કરવા પડ્યા છે એના પણ ઘણા દાખલા એમાં છે. એ પ્રગટ થયું ત્યારે મનુભાઈએ મારી પાસે એની પ્રસ્તાવના લખાવેલી અને એ રીતે પણ મારો વધારે સંપર્ક એનો થયેલો છે. આ પુસ્તક બધાને, દરેક લેખકને, દરેક કેળવણીકારને, દરેક રાજપુરુષને બધાને ઉપયોગી થઈ શકે. દીપનિર્વાણમાં મનુભાઈએ એમનું ઇતિહાસનું જ્ઞાન બહુ યોગ્ય રીતે રજૂ કર્યું છે. ભારતમાં લોકશાહી પદ્ધતિના ગણરાજ્યો હતા એ એમણે જાણ્યું અને એ રીતે પછી રજૂઆત કરી. તો પાત્રો એમાં પણ પ્રણય ત્રિકોણ તો છે જ, પણ જે નકારાત્મક પાત્ર છે પણ છેવટે દેશ માટે પોતાનું બલિદાન આપે છે. એટલે પ્રેમ કથા પણ છે, ઇતિહાસ કથા પણ છે, લોકશાહી પદ્ધતિ ભારતમાં હતી એનો દાખલો પણ છે. અને એ રીતે દેશ પરાધીન હતો ત્યારે આ નવલકથા લખીને એમણે સ્વાતંત્ર્યનો દીવો પ્રગટાવ્યો છે. ગણરાજ્યનો દીવો હોલવાઈ ગયો, પણ નવો દીવો એમણે આ રીતે પ્રગટાવ્યો છે. પાત્ર એમના બધે જ. પાત્ર મીંડું પણ એવું હોય છે ને કે તમે ભૂલી ન શકો. એની નાયિકા સિતાર વગાડી રહી છે અને મયુરી નૃત્ય કરી રહી છે ત્યારે આનંદ આવે છે અને આનું ધ્યાન ખેંચાય છે. ત્યારે સંગીત બંધ થાય છે અને આનંદને તો સંગીતમાં વધારે રસ છે. એ રીતે બોલે છે કે રૂપ સંગીતની આડે આવતું હતું, રૂપ કરતાં પણ સંગીત મોટી વસ્તુ છે. આવા કેટલાય વાક્યો તમને આ નવલકથામાં જોવા મળશે. એ દર્શક ગુજરાતી સાહિત્યમાં કાયમી મૂલ્ય ધરાવનારા સર્જક છે, વિદ્વાન છે, ભવિષ્ય જોનારા નાગરિક છે.